કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 7 કણોના તંત્રો અને ચાકગતિ ના 11મા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે કોણીય વેગમાનની ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. લાસ્ટ લેક્ચરમાં એક કણના કોણીય વેગમાનની ચર્ચા કરી છે અને બતાવ્યું છે કે કોણીય વેગમાન એ રેખીય વેગમાનની ચાક માત્રા છે મિત્રો. આગળ વધતા આપણે કોણીય વેગમાનના કાર્તીય ઘટકોની ચર્ચા કરી હતી મિત્રો, અને પછી એવું સાબિત કર્યું હતું કે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ કોઈ એક કણ માટે મેળવો. તો આપણે તે સંબંધ પણ મેળવ્યું હતું. dl સદિશ બાય dt ઇઝ ઇક્વલ ટુ ટાઉ સદિશ. એક કણ માટેની ત્યાં વાત હતી. કોઈ એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો તે આપણે સંબંધ મેળવ્યો હતો. આજે આપણે તે વાતને આગળ વધારતા એક કણથી આપણે કણોના બનેલા તંત્ર તરફ જવાનું છે. મતલબ એવું થયું કે ત્યાં એક કણની વાત હતી, હવે આપણે સંપૂર્ણ તંત્રની વાત કરવાની છે કે એવા અસંખ્ય કણોથી બનેલો તંત્ર છે. તો આવા કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે મિત્રો આજે. તો મિત્રો વાત સિમિલર જ રહેશે, સહેજ તેના આધાર આગળ વધતી વાત કરીશું મિત્રો. આપણને તે સંબંધ ખ્યાલ હોવો જોઈએ. કોઈ એક કણ માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યું છે તે આપણને યાદ હોવું જોઈએ કે dl સદિશ બાય dt ઇઝ ઇક્વલ ટુ ટાઉ સદિશ. એક કણ માટે જે સંબંધ હતો આપણે જાણીએ છીએ. હવે આપણે વાત કરીશું કે કણોના બનેલા તંત્ર માટે, એટલે કે n કણો, સ્મોલ n કણો એટલે અસંખ્ય કણોની વાત કરીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે કોણીય વેગમાન માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. તો ત્યાં પણ આપણે એક કણનું કોણીય વેગમાન સંદર્ભ બિંદુને અનુલક્ષીને વાત કરતા હતા. અહીંયા n કણો છે તો n કણોના કોણીય વેગમાનને પણ સંદર્ભ બિંદુને અનુલક્ષીને જ સમજીશું. તો મિત્રો n કણોના બનેલા આ તંત્ર માટે સંદર્ભ બિંદુને અનુલક્ષીને તેનું કુલ કોણીય વેગમાન એટલે કેપિટલ L સદિશ, કારણ કે એક કણનું કોણીય વેગમાન આપણે સ્મોલ l લખીએ છીએ. આ તો સંપૂર્ણ તંત્રની વાત છે, એટલે કે એવા અસંખ્ય કણોના કોણીય વેગમાનોનો સરવાળો કરવો પડશે ત્યારે આપણને કુલ કોણીય વેગમાન મળશે તે તંત્રનું. એટલે આપણે કુલ કોણીય વેગમાનને કેપિટલ L વડે દર્શાવીશું. હવે યાદ રાખજો. અને એક કણની વાત હોય તો સ્મોલ l. ઓકે, તો n કણોના બનેલા તંત્ર માટે કુલ કોણીય વેગમાન તે સંદર્ભ બિંદુને અનુલક્ષીને L સદિશ બરાબર દરેક કણોના કોણીય વેગમાનોનો સરવાળો. એટલે કે જેટલા પણ કણો છે, અહીંયા આપણે n કણો ધાર્યા છે તો n કણોના કોણીય વેગમાનોનો સરવાળો આપણે લખ્યું છે. એટલે કે L સદિશ બરાબર સ્મોલ l1 સદિશ પ્લસ સ્મોલ l2 સદિશ પ્લસ સ્મોલ l3 સદિશ ડેશ 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 nમાં કણ સુધી ln સદિશ. ખ્યાલ આવે છે મિત્રો? મતલબ આ જે સમીકરણ આપણને મળ્યું એ શું સૂચવે છે કે તંત્રમાં રહેલા n કણોના કોણીય વેગમાનોનો સરવાળો કરતાં આપણને તે તંત્રનું કુલ કોણીય વેગમાન મળશે. ઓકે, વાત સિમ્પલ છે. હવે મિત્રો આપણે સાદુરૂપ આપતા આગળ ગાણિતિક પ્રક્રિયા કરીએ તો L સદિશ બરાબર આ તો કોણીય વેગમાનોનો સરવાળો છે દરેક કણોના, તો આપણે સરવાળાને સિગ્મા સ્વરૂપે દર્શાવી શકીએ. તમે જાણો છો સરવાળો સિગ્મા સ્વરૂપે દર્શાવી શકાય. આપણે આગળની થિયરીમાં પણ તેની ચર્ચા કરી છે. તો આપણે એને કેવી રીતના દર્શાવીશું? સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 થી n, i ઇઝ ઇક્વલ ટુ 1 to n li સદિશ. કેમ કે દરેક કણોના કોણીય વેગમાન સ્મોલ l જ છે, પરંતુ આ પહેલાંનું, આ બીજા, ત્રીજા એમ એનમાં. એટલે i શું દર્શાવે છે કે 1 2 3 થી લઈને n કણો સુધીના કોણીય વેગમાનોનો, 1 થી લઈને n કણો સુધીના કોણીય વેગમાનોનો સિગ્મા એટલે સરવાળો. ઓકે, એટલે સિગ્મા એ n કણોના કોણીય વેગમાનોનો સરવાળો, જે ઉપરનું જે આપણે સમીકરણ જે પદ છે તેને આપણે ઇન શોર્ટ સિગ્મા સ્વરૂપે લખ્યું છે. ઓકે, પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ કે સ્મોલ l સદિશ એટલે કણનું કોણીય વેગમાન તો r સદિશ ક્રોસ p સદિશ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં કોણીય વેગમાનનું આ સદિશ સ્વરૂપ મેળવ્યું છે. ઓકે મિત્રો, તો આ સમીકરણ આપણે આમ પણ લખી શકીએ કે L સદિશ બરાબર સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 થી n li બરાબર liની કિંમત આપણે આ મૂકી શકીએ ri સદિશ ક્રોસ pi સદિશ. એમ તો L બરાબર r સદિશ ક્રોસ p સદિશ છે, પણ અહીંયા iમાં કણની વાત છે તો ri સદિશ ક્રોસ pi સદિશ. ઓકે, i ઇઝ ઇક્વલ ટુ 1 થી n કણોની વાત છે, 1 થી લઈને n કણોની. આ થયું સમીકરણ 1. અત્યાર સુધી આપણે વાત સિમ્પલ જ કરી છે. કોઈ પણ વસ્તુ અહીંયા
ન સમજાય એવી છે નહીં. n કણોની વાત હતી તો n કણોના કોણીય વેગમાનનો સરવાળો કર્યો તો કુલ કોણીય વેગમાન મળ્યું છે, તેને સિગ્મા સ્વરૂપે આપણે લખ્યું છે. આપણે તો પરંતુ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો ફરીથી યાદ કરીશું લાસ્ટ લેક્ચરને. એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેના સંબંધ માટે આપણે શું કર્યું હતું? તો જે કોણીય વેગમાનનું સદિશ સ્વરૂપ હતું તેનું સમયની સાપેક્ષે વિકલન કર્યું હતું. તો અહીંયા પણ આપણે સેમ પ્રોસિજર કરીશું. તો જે સમીકરણ એક અહીંયા આપણને મળ્યું છે તેનું પણ સમય ટીની સાપેક્ષે વિકલન કરતાં આપણને શું મળશે? ટોર્ક મળશે. તો વિકલન કરવું હોય તો બંને બાજુ કરવું પડે. તો એલ સદિશનું વિકલન થાય dl સદિશ બાય dt. સમયની સાપેક્ષે છે ને, એટલે કે dt ઇઝ ઇક્વલ ટુ આ સંપૂર્ણ પદનું વિકલન કરીએ એટલે કે આનું વિકલન કરો અથવા તો આનું વિકલન કરો, બંને પદ સરખા છે એટલે આપણે આનું વિકલન કરીએ તો આપણને ઝડપથી સાદુરૂપ આપતા ઝડપથી જવાબ મળી જશે. આના વિકલનથી પણ જવાબ મળે ને, પણ ફરીથી જે લાસ્ટ લેક્ચરની થિયરી છે એવા પદો આવે ને અહીંયા આપણે ડાયરેક્ટ જાણીએ છીએ કે કોણીય વેગમાનનું વિકલન શું થાય, એટલે આપણે આનું વિકલન કરીશું. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 થી n આ li જે છે કણનું કોણીય વેગમાનનું વિકલન તો શું થાય છે? dl સદિશ બાય dt બરાબર ટાઉ સદિશ, જે લાસ્ટ લેક્ચરમાં છેલ્લી થિયરીમાં આપણે ભણ્યા છીએ. તો મિત્રો આ li સદિશનું વિકલન આપણે ડાયરેક્ટ લખીશું ટાઉ i સદિશ. એમ તો આ l છે એક કણનું કોણીય વેગમાન લઈએ તો dl સદિશ બાય dt બરાબર ટાઉ સદિશ છે, પણ આ iમાં કણની વાત છે તો ટાઉ i સદિશ. ક્લિયર? મતલબ આપણે અહીંયા ડાયરેક્ટ કોણીય વેગમાનના વિકલનથી મળતો જવાબ જે છે એ લાસ્ટ થિયરીમાં જે આપણે સાબિત કર્યું છે તેની કિંમત મૂકી છે. ઓકે, તો L સદિશ બાય dt બરાબર આપણને જવાબ મળ્યું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 થી n ટાઉ i સદિશ. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આગળ વાત કરીએ કે dl સદિશ બાય dt એમનું એમ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 થી n એમનું એમ, પરંતુ આજે આ ટાઉ i સદિશ છે એ તો શું છે? ટોર્ક. અને ટોર્કનું સૂત્ર પણ આપણે મેળવી ચૂક્યા છે. ટોર્કનું સદિશ સ્વરૂપ શું છે? તો ri સદિશ ક્રોસ fi સદિશ. ટાઉ બરાબર r ક્રોસ f પરથી આ ટાઉ i માટેની વાત છે તો ri સદિશ ક્રોસ fi સદિશ. ખ્યાલ આવ્યો મિત્રો? ટોર્કનું સૂત્ર વાપર્યું છે, બીજું કશું જ કર્યું નથી. એને આપણે કહીશું સમીકરણ નંબર 2. ઓકે, અહીંયા જે fi છે મતલબ કે આઈમાં કણ પર લાગતું બળ, આઈમાં કણ પર લાગતું બળ fi છે એ કયા બળોનો સરવાળો છે? કેટલા બળો લાગે છે આઈમાં કણ પર આપણે જોવા પડશે, કારણ કે દરેક બળો માટે ટોર્ક ઉત્પન્ન થાય છે કે નહીં આપણે એ પણ ચર્ચવું પડશે. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે કે આઈમાં કણ પર લાગતું જે બળ છે એ કયા બળોનો સરવાળો છે? કુલ બળ છે ને. તો જોઈએ તો અહીં જે fi છે, જે fi છે અહીંયા હું મૂલ્ય સ્વરૂપે લખ્યું છે, આ fi છે એ તો fi એક્સટર્નલ એટલે કે તંત્ર પર લાગતા બાહ્ય બળો અને પ્લસ fi ઇન્ટરનલ એટલે તંત્રમાં રહેલા બીજા જે કણો છે તેમના દ્વારા લાગતા બળ. ઇન્ટરનલ એટલે કે આંતરિક બળ, એટલે કે જે કણની આપણે વાત કરીએ આઈમાં કણની વાત કરીએ છીએ તે આઈમાં કણ પર બીજા બધા જ કણોના લીધે જે બળ લાગતું હોય એ આંતરિક બળ કહેવાય. અને આ જો તંત્ર હોય તો બાહ્ય બળ કંઈ લાગતું હોય એ એક્સટર્નલ ફોર્સ કહેવાય, બાહ્ય બળ. ઓકે, તો મિત્રો જે આ fi જે છે આ અહીંયા એ તો શું છે? તંત્ર પર લાગતા બાહ્ય બળો અને આંતરિક બળોનો સરવાળો છે. આ fi આઈમાં કણ પર લાગતું બળ એ બાહ્ય બળ અને આંતરિક બળોનો સરવાળો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? આંતરિક બળો શું? તો આઈમાં કણ પર બીજા અન્ય કણોના લીધે લાગતા બળો એ આંતરિક બળ એટલે કે ઇન્ટરનલ ફોર્સ કહેવાય. ખ્યાલ આવશે? પરંતુ fi ઇન્ટરનલ એટલે કે આઈમાં કણ પર લાગતા આંતરિક બળોનો સદિશ સરવાળો કરતાં મૂલ્ય શૂન્ય મળે છે. કારણ શું મિત્રો? કે તંત્રના અંદર રહેલા દરેક કણો જ્યારે એકબીજાના ઉપર બળ લગાડે છે ત્યારે અહીંયા આપણે આઈમાં કણની વાત કરીએ તો આઈમાં કણ પર જ્યારે બળ લગાડતા હશે તો એ દરેક કણો પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હશે, એટલે આંતરિક બળ શૂન્ય થઈ જાય. કેમ કે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશા એટલે કે સરવાળો શું થાય? શૂન્ય. કેમ કે બળ સદિશ રાશિ છે, સદિશ સરવાળો શૂન્ય થાય. ઓકે મિત્રો? એટલે દરેક કણો એકબીજા પર બળ તો લગાડતા હશે આંતરિક બળ, પરંતુ તેમનો સદિશ સરવાળો શૂન્ય થાય છે એટલે તેમને આપણે શૂન્ય લખીએ છીએ. એટલે કે અહીંયા જે આંતરિક બળ હશે તંત્રના કણો વચ્ચે લાગતું એ આપણે શૂન્ય લેવું
પડશે. ખ્યાલ આવશે મિત્રો? મતલબ આપણા પાસે ફક્ત વધશે FI એક્સટર્નલ, કેમ કે ઇન્ટરનલ ફોર્સ તો શું થઈ ગયો? શૂન્ય. તંત્રના કણો વચ્ચે લાગતું આંતરિક બળ તો શૂન્ય, કારણ કે તે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા સમાન મૂલ્યના બળ હોય છે, એટલે સદિશ સરવાળો શૂન્ય. એટલે સમીકરણ 2માં હવે ફક્ત આપણે FIની જગ્યા પર આ ટોટલ લખવાની જગ્યાએ ફક્ત FI એક્સટર્નલ લખીશું, કેમ કે ઇન્ટરનલ તો શું થઈ ગયું છે? શૂન્ય. માટે dl સદિશ બાય dt બરાબર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 થી n RI સદિશ ક્રોસ FI એક્સટર્નલ. આ FIમાં આ બંનેનો સરવાળો હતો, પરંતુ આ તો શું થઈ ગયું છે? શૂન્ય. એટલે વધશે FI એક્સટર્નલ. ઓકે, એનો મતલબ એ થયું કે dl સદિશ બાય dt બરાબર ટાઉ એક્સટર્નલ. મતલબ એવું થાય કે RI ક્રોસ FI એટલે કે ટોર્ક સદિશ, પરંતુ ફક્ત એ ટોર્ક બાહ્ય બળોના લીધે જ મળશે. ટાઉ એક્સટર્નલ ફક્ત બાહ્ય બળોના લીધે મળશે. જો આ ઇન્ટરનલ ફોર્સ હોત તો ઇન્ટરનલ ફોર્સના કારણે પણ મળતું ટોર્ક, કેમ કે ટોર્ક એટલે શું? બળની ચાકમાત્રા. બળ હોય તો ટોર્ક હોય ને, એટલે કે બળની ચાકમાત્રા ટોર્ક છે, પરંતુ ઇન્ટરનલ બળ તો પહેલથી શૂન્ય થઈ ગયું છે. એટલે ફક્ત એક્સટર્નલ બળના કારણે, એટલે કે બાહ્ય બળના કારણે જ અહીંયા ટોર્ક મળે છે. એટલે dl સદિશ બાય dt બરાબર ટાઉ એક્સટર્નલ. એટલે કે અહીંયા આપણે એવું કહી શકીએ આ સમીકરણ પરથી કે આ જે તંત્રની વાત કરી રહ્યા છે, કણોના બનેલા તંત્રનું સંદર્ભ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન, એટલે કે અહીં કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે સંદર્ભ બિંદુના અનુલક્ષીને લાગતા બાહ્ય ટોર્કોના સરવાળા બરાબર હોય છે, અથવા તો કુલ બાહ્ય ટોર્ક. ટાઉ એક્સટર્નલ એટલે બાહ્ય બળોના ટોર્કનો સરવાળો છે, તેને આપણે કુલ ટોર્ક પણ કહી શકીએ. એટલે મિત્રો, કણોના બનેલા તંત્ર માટે કુલ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો આ સંબંધ છે. ફરીથી એકવાર કહું, આ સમીકરણ આપણે કેવી રીતના રિપ્રેઝેન્ટ કરી શકીએ, કેવી રીતના તેને શબ્દોમાં લખી શકીએ? તો તંત્રનું કુલ કોણીય વેગમાન સંદર્ભ બિંદુને અનુલક્ષીને હોય ને વાત કોણીય વેગમાનની, તો સંદર્ભ બિંદુને અનુલક્ષીને તંત્રનું કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર, આ d બાય dt એટલે ફેરફારનો સમય દર, એ તે જ સંદર્ભ બિંદુને અનુલક્ષીને તંત્ર પર લાગતા કુલ ટોર્ક અથવા તો બાહ્ય ટોર્કોના સરવાળા બરાબર હોય છે. ઓકે, તો આ થયું કુલ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ n કણોના તંત્રો માટે, કણોના બનેલા તંત્ર માટે. લાસ્ટ લેક્ચરમાં આપણે એક કણ માટે વાત કરી હતી, અહીંયા n કણોના બનેલા સંપૂર્ણ તંત્ર માટે વાત કરી છે. ઓકે, અહીંયા ઘણી બધી સિમિલારિટી છે, એવી રીતના જ આપણે કર્યું છે, ફક્ત થોડું જે સમજવા જેવું હતું સાદું રૂપમાં આપણે એ સમજ્યું છે. ક્લિયર? સમજાઈ ગયું મિત્રો? હવે આગળ વાત કરીએ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. મિત્રો, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ સમજીએ આપણે એ પહેલાં તો તમને યાદ અપાવું કે આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પણ ભણ્યા હતા જ્યારે દ્રવ્યમાન કેન્દ્રની થિયરીઓ જોઈ હતી. જે 5 થિયરીઓનું આપણે એક લેક્ચર છે, તેમાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણે ભણ્યા છે. ત્યાં હું તમને સંરક્ષણનો મિનિંગ સમજાવ્યો હતો. સંરક્ષણ થવું એટલે શું, સંરક્ષણનું શું મિનિંગ છે, તો આપણે ટોટલ 3 ભાષાઓમાં, એટલે કે 3 શબ્દોમાં તેને યાદ રાખ્યું હતું. આપણે કહેતા હતા કે સંરક્ષણને ગુજરાતીમાં કહીશું સચવાવું અથવા તો મૂલ્ય બદલાવવું નહીં. ઓકે, તેને ફિઝિક્સમાં કહીશું અચળ રહેવું, તેને ફિઝિક્સમાં કહીશું અચળ રહેવું, અને તેને ગાણિતિક ભાષામાં એમ કહીશું કે જે રાશિનું વિકલન શૂન્ય હોય, જે પદનું અથવા જે રાશિનું વિકલન શૂન્ય હોય તે અચળ હોય. મતલબ મિત્રો, સંરક્ષણ જો તમારે બતાવવું હોય તો જે રાશિનું સંરક્ષણ થાય છે તે રાશિનું સમયની સાપેક્ષે વિકલન શૂન્ય બતાવી દો. આ 3 જે ભાષાઓ હતી, જે 3 શબ્દોમાં આપણે સંરક્ષણને યાદ રાખ્યું હતું, એ તમે ફરીથી રિમાઇન્ડ કરો મગજમાં. ગુજરાતીમાં શું કહેવાય સંરક્ષણને? સચવાવવું, મૂલ્ય બદલાવવું નહીં. ફિઝિક્સમાં અચળ રહેવું, અને ગણિતમાં તે રાશિનું સમયની સાપેક્ષે વિકલન શૂન્ય બતાવો. ઓકે, આપણે ગાણિતિક ભાષામાં પણ બતાવીશું. ઓકે, ખ્યાલ આવશે? તો મિત્રો જુઓ, આપણે શું બતાવવાનું છે? કોણીય વેગમાનનું સંરક્ષણ. એટલે કોણીય વેગમાનનું સંરક્ષણ થવું
એટલે કોણીય વેગમાન અચળ રહેવું એટલે કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન શૂન્ય બતાવો. તો એ તો ક્યાં છે? ઉપરની થિયરીમાં છે. dl સદિશ બાય dt એટલે કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન બરાબર ટાઉ એક્સટર્નલ સદિશ એટલે કે કુલ બાહ્ય ટોર્ક. તો આ સમીકરણમાં કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન બતાવેલું છે, તો આપણે એનો જ ઉપયોગ કરવો પડશે. તો ઉપયોગ કરીએ. સમીકરણ 2 પરથી dl સદિશ બાય dt બરાબર ટાઉ એક્સટર્નલ લખી શકીએ છીએ આપણે. ઓકે, હવે મારે અહીંયા કોણીય વેગમાનનું સંરક્ષણ કરવું હોય એટલે કે તેને અચળ બતાવવું હોય તો મારે શું બતાવવું પડે? dl સદિશ બાય dt બરાબર તો શૂન્ય બતાવવું પડે. એનો મતલબ ટાઉ એક્સટર્નલને શૂન્ય બતાવવું પડે. એટલે હું લખીશ જો ટાઉ એક્સટર્નલ એટલે કે બાહ્ય કુલ ટોર્ક શૂન્ય હોય તો ટાઉ એક્સટર્નલ શું હોય? શૂન્ય હોય તો dl સદિશ બાય dt બરાબર શૂન્ય થાય. એટલે તંત્ર પર લાગતું કુલ બાહ્ય ટોર્ક, તંત્રને જે બાહ્ય ટોર્ક મળે છે કુલ, એ શૂન્ય હોય તો જ આપણે લખી શકીએ dl સદિશ બાય dt બરાબર 0. એનો મતલબ કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન શૂન્ય કહેવાય. એટલે ગણિતની ભાષામાં કોણીય વેગમાન નામની આ જે એલ સદિશ નામની રાશિ છે તે અચળ બની જાય. આપણી ત્રીજી વ્યાખ્યા, જે ત્રીજો શબ્દ આપણા પાસે છે ગણિતની ભાષામાં, કે જે રાશિનું સમયની સાપેક્ષે વિકલન શૂન્ય થાય તે અચળ કહેવાય. એટલે એલ સદિશ બરાબર અચળ, જે ફિઝિક્સમાં અચળ રહેવું એટલે તેનું સંરક્ષણ થવું. ખ્યાલ આવશે મિત્રો? એટલે આપણે નિયમ એવી રીતના લખી શકીએ કે જો કણોના તંત્રનું કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય અથવા તો શૂન્ય થાય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. જો કણોના તંત્રનું કુલ બાહ્ય ટોર્ક એટલે કે આ શૂન્ય થાય, શું થાય? શૂન્ય, તો તેનું કુલ કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. અચળ રહેવું એટલે કે સંરક્ષણ થવું. એટલે આ થયું કોણીય વેગમાન સંરક્ષણનું નિયમ. એટલે મિત્રો આપણે રેખીય વેગમાન સંરક્ષણ જોયું, કોણીય વેગમાન સંરક્ષણ જોયું. આમ ઘણા બધા સંરક્ષણના નિયમો આપણે ભણવાના છીએ અને ભણતા આવ્યા છે. એટલે તમે ત્રણ આ જે શબ્દો છે યાદ રાખો. સંરક્ષણના મિનિંગ્સ ગુજરાતીમાં સચવાવવું, મૂલ્ય બદલાવવું નહીં. ફિઝિક્સમાં આપણે એને અચળ રહેવું કહીએ છીએ અને ગણિતની ભાષામાં તેને કહીએ છીએ કે જે રાશિનું સમયની સાપેક્ષે વિકલન શૂન્ય થાય તે અચળ બની જાય. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? હવે મિત્રો કોણીય વેગમાનને લગતો આપણો સ્વાધ્યાયમાં એક દાખલો છે, સ્વાધ્યાય 7.6. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે. તેની જે રકમ છે મિત્રો એ પહેલાં સમજો. એ રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. શું કહેવા માંગે છે જુઓ કે XY Z ઘટકો ધરાવતા સ્થાન સદિશ R અને PX PY PZ ઘટકો ધરાવતા વેગમાન સદિશ P ને અનુલક્ષીને કોણીય વેગમાન L સદિશના XYZ દિશામાંના ઘટકો શોધો. રકમ બરાબર સમજો. અને એમ પણ કહ્યું છે કે જો કણ ફક્ત XY સમતલમાં જ ગતિ કરતો હોય તો એવું સાબિત કરો કે તેનું કોણીય વેગમાન ફક્ત Z દિશામાં હશે. રકમ તમારા સમક્ષ છે, તમે રકમને બરાબર સમજી લો. આપણે ફક્ત અહીંયા કોણીય વેગમાનના ઘટકો એટલે કાર્તીય ઘટકો જે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા હતા એ જ બતાવવાના છે. વધારાનું અહીં એ બતાવવાનું છે કે જો ફક્ત કણ XY સમતલમાં હોય તો તેનું કોણીય વેગમાન Z ડિરેક્શનમાં, Z દિશામાં હોય છે એવું બતાવો. તો આ તો સિમ્પલ જ છે ને મિત્રો. ચલો આપણે એને બતાવીએ. ઓકે, તો મિત્રો ચલો આપણે શું કીધું છે? સ્થાન સદિશ R સદિશ બરાબર, ત્યાં શબ્દોમાં કહ્યું છે આપણે અહીંયા સૂત્ર સમીકરણ સ્વરૂપે લખીશું R સદિશ બરાબર XI કેપ પ્લસ YJ કેપ પ્લસ ZK કેપ. R સદિશને આપણે ત્રિપરિમાણમાં આવી રીતના રિવ્યુ પણ કરી શકીએ. અને P સદિશ એટલે કે વેગમાન સદિશ P સદિશ બરાબર PXI કેપ પ્લસ PYJ કેપ પ્લસ PZK કેપ. એને પણ આપણે ત્રિપરિમાણમાં લખ્યું. આપણે શું બતાવવાનું હતું? કોણીય વેગમાનના XYZ દિશામાંના ઘટકો. એટલે એને પણ આપણે આવી રીતે લખી શકીએ L સદિશ બરાબર LXI કેપ પ્લસ LYJ કેપ પ્લસ LZK કેપ, જે આપણે કાર્તીય ઘટકોમાં સાબિત કર્યું છે. ઓકે, અહીંયા આપણે આ LX, LY અને LZ શું છે એ સાબિત કરવાનું છે. એટલે ફરીથી આપણે કોણીય વેગમાનના સૂત્ર સદિશ સ્વરૂપ L સદિશ બરાબર
આર સદિશ ક્રોસ પી સદિશની ચર્ચા કરીશું અને તે સદિશ ગુણાકારને નિશ્ચાયકની રીતે મેળવીશું. કેમ કે આપણે જાણીએ છીએ નિશ્ચાયકની રીત સરળ બને છે. તો એલ સદિશ બરાબર નિશ્ચાયકમાં પહેલી હારમાં આપણે શું લખતા હોઈએ છીએ? એકમ સદિશો આઈ કેપ, જે કેપ, કે કેપ. બીજી હારમાં પ્રથમ સદિશના ઘટકો, પ્રથમ સદિશ આર સદિશ છે એટલે તેના ઘટકો એક્સ, વાય અને ઝેડ લખ્યા મિત્રો, એક્સ, વાય અને ઝેડ ફક્ત ઘટક. ત્રીજી હારમાં બીજા સદિશના ઘટકો પી એક્સ, પી વાય અને પી ઝેડ. તો પી એક્સ, પી વાય અને પી ઝેડ. ઓકે, આ નિશ્ચાયક પૂરું થયું. હવે આપણે નિશ્ચાયકને સોલ્વ કરીએ. જે તમને આવડે છે, આપણે લાસ્ટ 3 લેક્ચરથી આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. હવે તમને આવડી જ ગયું હશે. તો એલ સદિશ બરાબર પહેલાં આઈ કેપની વાત કરવી પડે મિત્રો. તો આઈ કેપ જે હાર અને જે સ્તંભમાં છે તે આપણે ડીટ કરીએ છીએ અને બાકીના ટર્મ્સ વચ્ચે પ્રક્રિયા કરીએ છીએ. ઉપરથી નીચે તરફ આપણે આમ જઈએ છીએ. ઓકે, તો ચલો વાય પી ઝેડ વચ્ચે સૂત્ર પ્રમાણે માઇનસ ઝેડ પી વાય. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો ને મિત્રો? હવે તમને તે સમજાયું હશે કેમકે નિશ્ચાયક આપણે લગભગ 2 થી 3 લેક્ચરથી ચર્ચીએ છીએ. હવે આપણે સૂત્ર આપણે એમ યાદ રાખ્યું છે માઇનસ જે કેપ લખવાનું, એટલે આપણી જે આ પદ્ધતિ છે આમ જવાનું ઉપરથી નીચે તરફ એ સચવાય. પરંતુ અહીંયા કોણીય વેગમાનના કાર્ટેશિયન ઘટકોની વાત હોય તો આપણે પ્લસ જે કેપ લઈએ છીએ. કેમ લઈએ છીએ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચ્યું છે. અહીંયા પ્લસ એલવાય જે કેપ લાવવા માટે. ઓકે, તો પ્લસ જે કેપ જ્યારે લઈએ તો આપણે આમ જવાના બદલે આપણે આમ જઈશું. તો ઝેડ કેપ જે સ્તંભ અને જે હારમાં છે તેને આપણે શું કરીશું? ડિલીટ કરીશું. ડિલીટ કરીશું એટલે વધશે આ 2 ઘટકો અને આ 2 ઘટકો. હવે આપણે આમ જવાનું છે ને, પ્લસ જે કેપ લખીએ તો, જો માઇનસ જ લખીએ તો આમ જ જવાનું, પણ આપણે શું લખવાનું છે આ સૂત્રમાં? પ્લસ. તો આમ જઈશું એટલે ઝેડ પી એક્સ, સૂત્રનું માઇનસ એમનું એમ ઝેડ પી એક્સ લખ્યું, સૂત્રમાં માઇનસ વચ્ચે આવે એમનું એમ એક્સ પી ઝેડ. ઓકે, જ્યારે પ્લસ જે કેપ લખો તો મિત્રો ડાયરેક્શન બદલવાની, એમ આપણે આમ જ જતા હોઈએ છીએ. જે આપણે યાદ રાખેલું સૂત્ર છે માઇનસ જે કેપ લઈએ તો, પણ જો પ્લસ જે કેપ લેવાની વાત આવે તો ફક્ત પ્લસ જે કેપ માટે આમ આવવાનું, ઉપરથી નીચે તરફ જ ઝેડ પી એક્સ માઇનસ એક્સ પી ઝેડ. ખ્યાલ આવી ગયું? પ્લસ જે કેપ ફક્ત આ કોણીય વેગમાનમાં જરૂર પડે છે એટલા માટે. ઓકે, તમે વ્યવહારમાં પણ ઉપયોગ કરી શકો છો, નો ડાઉટ, પરંતુ આપણે એક સૂત્રતા જળવાઈ રહે એટલા માટે આપણે આ દિશામાં જવા માટે માઇનસ જે કેપ લઈએ છીએ. ઓકે, વાત બાકી રહી ફક્ત કે કેપની. તો પ્લસ કે કેપ બ્રેકેટમાં કે કેપ જે હાર અને જે સ્તંભમાં છે, જે હાર અને જે સ્તંભમાં છે તેને શું કરવાનું? ડિલીટ. વધ્યા કેટલા ઘટકો? આ 4. તો ઉપરથી નીચે તરફ આપણે આમાં જઈએ છીએ. તો પ્લસ કે કેપ એક્સ પી વાય વચ્ચે સૂત્ર પ્રમાણે માઇનસ વાય પી એક્સ. ઓકે, આ થઈ ગયું નિશ્ચાયક સોલ્વ. હવે તમને નિશ્ચાયકમાં કોઈ તકલીફ પડતી હશે નહીં, હું એવી આશા રાખું છું. ઓકે, તો મિત્રો આ જે ઘટકો સ્વરૂપે આપણને કોણીય વેગમાન સદિશ મળ્યું છે તેના ઉપરથી આપણે લખી શકીએ તેના ઘટકો કે આ એલ સદિશ બરાબર આ એલ એક્સ કહેવાય આઈ કેપ સાથે છે એટલા માટે, આ જે કેપ સાથે છે એટલે આ એલ વાય કહેવાય, આ કે કેપ સાથે ઘટક છે એ એલ ઝેડ કહેવાય. એટલે આપણે લખી શકીએ એલ એક્સ બરાબર વાય પી ઝેડ માઇનસ ઝેડ પી વાય. એલ વાય બરાબર શું લખી શકીએ? એલ વાય બરાબર ઝેડ પી એક્સ માઇનસ એક્સ પી ઝેડ જે કેપ સાથેનું ઘટક, અને એલ ઝેડ બરાબર કે કેપ સાથેનું જે ઘટકો એ આવે એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ. ઓકે, ન ખ્યાલ આવે તો આ સમીકરણને આ સમીકરણ સાથે સરખાવવાનું. ઓકે, સમજાઈ ગયું? તો એલ એક્સ, એલ વાય અને એલ ઝેડ આ ઘટકો સ્વરૂપે આપણને મળ્યા છે. પરંતુ મિત્રો રકમમાં આપણને ચોખ્ખું કહ્યું છે આગળ ઘટકો સ્વરૂપે મેળવો, તો એ મેળવી લીધા પછી આગળ શું કહ્યું છે કે સાબિત કરો કે જો ફક્ત કણ એક્સ વાય સમતલમાં જ ગતિ કરતો હોય, તો અહીં કણ એક્સ વાય સમતલમાં જ ગતિ કરતો હોય તો આપણે શું સાબિત કરવાનું છે કે તેનું કોણીય વેગમાન ઝેડ ડિરેક્શનમાં હોય. તો મિત્રો જો કણ એક્સ વાય સમતલમાં ગતિ કરતો હોય તો તે કણના ઝેડ યામ શું થાય? શૂન્ય. તેના તે કણના સ્થાન સદિશના ઝેડ યામ અને વેગમાન સદિશના ઝેડ યામ શૂન્ય થાય, કેમ કે કણ તો ફક્ત એક્સ વાય સમતલમાં ગતિ કરે છે એટલે ઝેડ બરાબર પણ 0 અને પી ઝેડ બરાબર પણ 0. તે કણના સ્થાન સદિશ અને વેગમાન સદિશના યામો શું થઈ ગયા?
શૂન્ય, કેમ કે કણ તો ફક્ત એક્સ વાય સમતલમાં છે. માની લઈએ કે આ બોર્ડ છે એક્સ વાય સમતલ, ખ્યાલ આવે છે, આ એક્સ અક્ષિસ છે અને આ વાય અક્ષિસ છે. તો એક્સ વાય સમતલ બોર્ડ થઈ ગયું. કણ આ બોર્ડ પર કંઈ ગતિ કરે છે તો તેનું કોઈ પણ ઝેડ યામ હોય નહીં, ન તો તેના સ્થાન સદિશનો ના તેના વેગમાન સદિશ. ઓકે, તો આપણે લખી દીધું ઝેડ બરાબર 0 અને પીઝેડ બરાબર 0. તો ઉપરોક્ત સમીકરણમાં આપણે ઝેડ અને પીઝેડની કિંમત 0 મૂકીએ તો જોજો મિત્રો, અહીંયા જે એલ સદિશના ઘટકો સ્વરૂપેની વાત છે ત્યાં મૂકો તો પણ ચાલે, અને અહીંયા તમને ડાયરેક્ટ સમજાતું હોય તો તે પણ લખો તો પણ ચાલે. તો ઝેડ બરાબર 0 અને પીઝેડ બરાબર 0 કિંમત મૂકીશ તો જો આ ઝેડ શૂન્ય, આ પીઝેડ શૂન્ય એટલે આખું પદ શૂન્ય એક્સનું, આ ઝેડ શૂન્ય, આ પીઝેડ શૂન્ય એટલે વાયનું પદ પણ શૂન્ય. ફક્ત ઝેડના પદમાં જુઓ ઝેડ નથી એટલે આ પદ એટલું જ આવશે આપણે. એટલે આપણે લખી શકીએ કે એલ સદિશ બરાબર આ શૂન્ય થઈ ગયું એટલે 0 આઈ કેપ પ્લસ આ પણ શૂન્ય થઈ ગયું એટલે 0 જે કેપ બરાબર છે, પ્લસ એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ કે કેપ. આ પદ એટલું જ વધ્યું છે. ઓકે, આ પદ એટલું જ વધ્યું છે ને, આ શૂન્ય થઈ ગયું છે તો શૂન્ય આઈ કેપ, આ પદ શૂન્ય થઈ ગયું એટલે શૂન્ય જે કેપ. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો. આનું મૂલ્ય શૂન્ય, દિશા આઈ કેપ, આનું મૂલ્ય શૂન્ય અને દિશા જે કેપ, અને આનું મૂલ્ય આપણા પાસે વધ્યું છે કેમકે અહીંયા કોઈ પણ જાતનું ઝેડ અને પીઝેડ નથી. એટલે આપણે લખી શકીએ એલ સદિશ બરાબર 0 આઈ કેપ પ્લસ 0 જે કેપ પ્લસ એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ કે કેપ, જે શું બતાવે છે કોણીય વેગમાન કઈ દિશામાં હશે, ફક્ત ઝેડ, કેમ કે કે કેપ કઈ દિશામાંનો એકમ સદિશ છે, ઝેડ દિશામાં. ખ્યાલ આવે છે મિત્રો. એટલે કોણીય વેગમાન ફક્ત ઝેડ દિશામાં હશે. એલ સદિશ બરાબર એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ એટલે કોણીય વેગમાનનો ફક્ત ઝેડ ઘટક આ જે મળે છે ને આપણે એલ ઝેડ બરાબર એક્સ વાય માઇનસ વાય પી એક્સ, આ કોણીય વેગમાનનો ફક્ત કયો ઘટક છે, ઝેડ દિશામાંનો. એટલે ફક્ત ઝેડ દિશામાંનો ઘટક હાજર છે. એક્સ અને વાય દિશામાંના ઘટકો શું થઈ ગયા છે, શૂન્ય, કારણ કે કણ કયા સમતલમાં છે, એક્સ વાય સમતલમાં. એટલે કણનો ફક્ત ઝેડ દિશામાંનો ઘટક જ હાજર છે. એટલે આપણે કહી શકીએ કે જે માત્ર ઝેડ દિશામાંનો ઘટક હોવાથી કણનું કોણીય વેગમાન ઝેડ ડિરેક્શનમાં હશે. તો મિત્રો આપણે ગાણિતિક રીતે સાબિત કર્યું, પરંતુ તમે ડાયરેક્ટ પણ કહી શકો. તમને ચોખ્ખું કહ્યું છે કે કણ એક્સ વાય સમતલમાં છે, એટલે કે આ સમતલ થયું બોળ, આ એક્સ અક્ષિસ છે, આ વાય અક્ષિસ છે. કણ એક્સ વાય સમતલમાં હોય મિત્રો તો તેનું કોણીય વેગમાન શું હોય, એક્સ વાય સમતલમાં છે એનો મતલબ કે તેનું સ્થાન સદિશ પણ એક્સ વાય સમતલમાં હશે, તેનું વેગમાન સદિશ પણ એક્સ વાય સમતલમાં હશે. તો એ બંનેને લંબ જ હોય ને કોણીય વેગમાન. એલ સદિશ બરાબર આર ક્રોસ પી જે સૂત્ર છે, આ મતલબ આ સદિશ ક્રોસ બંને સદિશ છે એટલે બંનેનો સદિશ ગુણાકાર પણ સદિશ હોય અને તેની દિશા બંનેના સમતલથી લંબ હોય, આપણે જાણીએ છીએ. એટલે આર પણ એક્સ વાય સમતલમાં છે, પી પણ એક્સ વાય સમતલમાં છે, તો એ બંને લંબ દિશા કઈ, ઝેડ જ થઈને મિત્રો. તો એલની દિશા કઈ હોય, ઝેડ. તમે ડાયરેક્ટ પણ કહી શકો છો સદિશ ગુણાકારની વ્યાખ્યા પરથી, સદિશ ગુણ્યા સદિશ, સદિશ ગુણાકાર, સદિશ ક્રોસ સદિશ બરાબર સદિશ, અને એની દિશા જે પરિણામી સદિશ છે એની દિશા આ બંને સદિશોના સમતલથી લંબ હોય, જે એન કેપની દિશા આપણે ચર્ચી હતી મિત્રો. ખ્યાલ આવશે મિત્રો. એટલે તમે ડાયરેક્ટ પણ કહી શકો છો, પણ અહીં આપણે સાબિત કરવાનું હતું એટલે આપણે સાબિત પણ કર્યું છે કે ફક્ત કોણીય વેગમાનનું ઝેડ ઘટક જ મળે છે. જુઓ, એટલે કે કોણીય વેગમાન ઝેડ દિશામાં હશે મિત્રો. ખ્યાલ આવશે મિત્રો, સમજાશે. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે મિત્રો સ્વાધ્યાયના 7મા દાખલા તરફ જઈએ. તેની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. શું કહે છે, બરાબર રકમ પહેલાં સમજી લો કે દરેકનું દળ એમ અને વેગ વી હોય, એટલે કે દળ અને વેગ સમાન છે તેવા બે કણો એકબીજાથી ડી અંતરે રહેલા છે. ડી અંતરે રહેલા છે બે કણો, આપણે નામ આપ્યું એકને પી અને બીજાને નામ આપ્યું ક્યુ. દરેકનું દળ એમ પણ સમાન છે અને તેમના વેગ પણ સમાન છે, પરંતુ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તમે જોઈ શકો છો બંને વિરુદ્ધ દિશામાં છે. વેગ સમાન, દળ સમાન, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ બે કણોથી બનેલા તંત્રનું કોણીય વેગમાન ગમે તે સંદર્ભ બિંદુ લઈએ તે બિંદુ સંદર્ભ બિંદુને અનુલક્ષીને સમાન રહે છે. આપણે એવું બતાવવાનું છે. રકમ બરાબર તમે સમજો શું કહેવા માગે છે. બે કણ છે, સમાન દળ છે, સમાન વેગ છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં બે સમાંતર રેખા પર ગતિ કરી રહ્યા છે અને કહે છે કે કોઈપણ બિંદુને અનુલક્ષીને તેમનું કોણીય વેગમાન સમાન રહે છે તેવું આપણે દર્શાવવાનું છે. તો મિત્રો તમને આકૃતિ હું સાથે સમજાવી છે, ફરીથી એક વખત સમજાવું કે આપણે બે સમાંતર રેખાઓ ડ્રો કરી છે મિત્રો. બે સમાંતર રેખાઓ પર બે કણ પી અને ક્યુ આપણે બે કણોથી બનતો તંત્ર દર્શાવ્યું છે. બંનેના દળ સમાન છે, સ્મોલ એમ જેટલા, વેગ પણ સમાન છે, પણ જુઓ મિત્રો બંને વિરુદ્ધ દિશામાં છે. એક કણ છે જે ક્યુ છે તે પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે એવું માની લઈએ, અને બીજું છે એ નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં જઈ રહ્યું છે. વેગ સમાન પરંતુ દિશા વિરુદ્ધ રકમ પ્રમાણે. બંને વચ્ચેનું અંતર છે ડી, બરાબર છે.
હવે આપણે આ બંને કણોથી બનતા તંત્રનું કોણીય વેગમાન સમાન રહે છે એવું બતાવવાનું છે. કોઈ પણ બિંદુને અનુલક્ષીને આપણે તેનું કોણીય વેગમાન સમાન રહે છે એવું બતાવીએ તો આપણે માની લઈએ કે પહેલાં જે પી બિંદુ એ કણ છે તે જ બિંદુને સંદર્ભ બિંદુ લઈએ, કેમ કે હું તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું છે કે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે કોણીય વેગમાન માટે, પરંતુ જરૂરી નથી કે સંદર્ભ બિંદુ એ ઉગમ બિંદુ જ હોય. તમે કાર્ટેશિયનની આમ પદ્ધતિ વિચારો અહીંયા અને ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ લો એવું જરૂરી નથી. તમે ગમે તે બિંદુને સંદર્ભ બિંદુ લઈ શકો છો. તો આપણે શું કરીશું, પહેલાં પી બિંદુને સંદર્ભ બિંદુ લઈ લઈશું અને કોણીય વેગમાન શોધીશું, પછી ક્યુ બિંદુને સંદર્ભ બિંદુ લઈ લઈશું, પછી કોણીય વેગમાન લઈ લઈશું અને પછી વચ્ચે કોઈ એક આર બિંદુ પસંદ કરીને કોણીય વેગમાન શોધશું અને કહીશું કે દરેક બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન તંત્રનું સમાન રહે છે. કોઈ પણ બિંદુને સંદર્ભ બિંદુ તમે લઈ શકો છો. ઓકે, તો મિત્રો સૌપ્રથમ હું પી બિંદુને અનુલક્ષીને તંત્રનું કોણીય વેગમાન રજૂ કરું છું. તો મિત્રો પી બિંદુ કે જ્યાં સ્મોલ એમ દરનો કણ આપણે જે પહેલો કણ છે એ વિચાર્યો છે બરાબર, તેને અનુલક્ષીને આપણે તંત્રનું કોણીય વેગમાન શોધીએ તો કોણીય વેગમાનનું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વીકાર્યું છે મિત્રો, સદિશ સ્વરૂપ એલ સદિશ બરાબર આર સદિશ ક્રોસ પી સદિશ. પછી આપણે આગળ વાત કરી હતી એલ બરાબર આર પી સાઇન થીટા પરથી બે સૂત્રો મળતા હતા, એલ બરાબર આર લંબ પી અને એલ બરાબર આર પી લંબ બરાબર છે. એટલે એક વખત આર લંબવાળો સૂત્ર હતો અને બીજી વખત પી લંબવાળો સૂત્ર હતો મિત્રો. બંનેમાં આપણે કહ્યું હતું કે જ્યાં આર લંબ ઉગમ બિંદુથી લંબ અંતર હતું બરાબર છે, ઉગમ બિંદુથી વેગમાનની કાર્યરેખાનું લંબ અંતર હતું અને પી લંબ શું હતું, વેગમાનનો સ્થાન સદિશ આરને લંબ દિશામાંનો ઘટક. આ બંને સૂત્રો તમે વ્યવસ્થિત જાણતા જ હશો. કયા બે સૂત્ર હતા, એલ બરાબર આર લંબ પી અને અથવા કરીને બીજો સૂત્ર કયો હતો, એલ બરાબર આર પી લંબ. આપણે બંનેમાંથી ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો હું અહીંયા કયું સૂત્ર વાપર્યું છે જોજો, આર લંબ પી વાળો જે સૂત્ર છે ને એ વાપર્યું છે. કારણ અહીંયા એ છે કે આપણે જોઈ શકીએ છીએ કે જો સંદર્ભ બિંદુ પી લઉં છું તો આ પી માટે સંદર્ભ બિંદુ જો પી પર જ હોય તો આ પી કણ પર રહેલા સ્મોલ એમ દરનું કણ જે છે પી બિંદુએ એનું સ્થાન સદિશ તો શૂન્ય જ છે, એનું સ્થાન સદિશ શૂન્ય છે. તો એલપી બરાબર ટોટલ તંત્રનું કોણીય વેગમાન એટલે કે બંને કણોના કોણીય વેગમાનોનો સરવાળો થશે. તો આપણે પહેલાં પી કણની વાત કરીએ તો પીનું અંતર એટલે કે સ્થાન સદિશ તો શૂન્ય જ છે, એટલે કે આર લંબ શૂન્ય થઈ જશે કેમ કે પી બિંદુને સંદર્ભ બિંદુ આપણે સ્વીકાર્યું છે એટલે તેનું કોઈ સ્થાન સદિશ અથવા તો લંબ અંતર હોય નહીં, પરંતુ તેનું વેગમાન છે કારણ કે તેના પાસે વેગ છે એટલે એમ વી પી બરાબર એમ આપણે કિંમત મૂકી છે બરાબર. આ સદિશ ગુણાકારનું ચિહ્ન નથી, અહીંયા આપણે ફક્ત શું કરીએ છીએ, એલ બરાબર આર લંબ પીમાં કિંમત મૂકીએ છીએ. તો આર લંબ શૂન્ય છે ગુણ્યા પી એમ વી બરાબર પ્લસ બીજાનું કોણીય વેગમાન આ L1ની વાત થઈ. હવે L2ની વાત કરીએ મિત્રો. L2ની વાત કરીએ તો L2 એટલે કે બીજા કણ કે જે ક્યુ બિંદુએ રહેલું છે તેનું વેગમાન શું થાય. તો L2 બરાબર આપણે શું કરીશું, એનું લંબ અંતર આ સંદર્ભ બિંદુને લક્ષીને કેટલો થાય, આ અંતર છે ડી, લંબ અંતર ડી અને એનું વેગમાન એમ વી. ખ્યાલ આવશે, વેગમાન તો સમાન જ છે ને મિત્રો. અહીંયા લંબ અંતર શૂન્ય હતું કેમ કે આ જ બિંદુ સંદર્ભ બિંદુ હતું ને એટલા માટે. ઓકે, તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો એલપી બરાબર આપણે મળે એમ વીડી સમીકરણ નંબર 1. ખ્યાલ આવી ગયો મિત્રો. ક્યારે પી બિંદુને તમે સંદર્ભ બિંદુ તરીકે સ્વીકારીને વાત કરી છે કેમ કે રકમમાં આપણને જુદા જુદા સંદર્ભ બિંદુની વાત કરી છે, આપણે 2 થી 3 સંદર્ભ બિંદુથી સમજીશું. પી બિંદુને સંદર્ભ બિંદુ આપણે સ્વીકાર્યું હતું, વાત કરી તો આપણને કોણીય વેગમાન મળ્યું એમવીડી સમીકરણ 1. ચલો હવે સંદર્ભ બિંદુ બદલીએ. હવે ક્યુ બિંદુને સંદર્ભ બિંદુ લઈએ. ઓકે, ક્યુ બિંદુ કયો બિંદુ છે કે જ્યાં બીજો કણ જે છે સ્મોલ એમ દરનો તે આપણે સ્વીકાર્યું છે. ઓકે, હવે ક્યુ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લેતા એટલે કે હવે તમે ક્યુ પર બેસી ગયા છો. પહેલાં ક્યાં બેસ્યા હતા, પી પર બેસીને જોતા હતા, હવે ક્યુ પર બેસીને જુઓ છો. ખ્યાલ આવે છે. તો હવે ક્યુ બિંદુને સંદર્ભ બિંદુ લેતા ફરીથી કોણીય વેગમાનનું સૂત્ર શું છે, તો એલ ક્યુ બરાબર પહેલા કણનું કોણીય વેગમાન એટલે કે પી બિંદુએ રહેલા કણનું કોણીય વેગમાન પ્લસ બીજા કણનું એટલે કે ક્યુ બિંદુએ રહેલા કણનું કોણીય વેગમાનનો સરવાળો બરાબર છે. ચાલો, તો પહેલો કણ આપણો કયો હતો, પી બિંદુએ રહેલો. તો પી બિંદુ માટે વાત કરીએ તો લંબ અંતર શું થશે, હવે ક્યુ બિંદુને અનુલક્ષીને લંબ અંતર ડી થશે. લંબ અંતર કહેવાય ને, આ તેના વેગમાનની દિશા અને આ તેના સ્થાન સદિશ દિશા, આ બંને લંબ અંતર કહેવાય મિત્રો. ઓકે, તો એનું લંબ અંતર કેટલું છે, ડી. વેગમાન તો એમ વી થશે, વેગમાન પી બરાબર એમ પ્લસ બીજા કણનું કોણીય વેગમાન એટલે કે ક્યુ બિંદુએ રહેલા કણનું કોણીય વેગમાન તેના માટે લંબ અંતર શૂન્ય, વેગમાન એમ વી. વેગમાન તો સમાન કેમ કે વેગ અને દળ સમાન છે. ઓકે, તો આનું પણ સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે એલ ક્યુ બરાબર એમ વી ડી સમીકરણ 2 કેમ કે આ શૂન્ય થઈ જશે જેમ અહીંયા આ શૂન્ય થઈ ગયું હતું. ખ્યાલ આવે છે. તો એલ ક્યુ બરાબર એમ વી ડી સમીકરણ નંબર 2. આ કયા બિંદુને અનુલક્ષીને વાત કરીએ આપણે, ક્યુ બિંદુ પર. આપણે ક્યાં બેસી ગયા હતા, ક્યુ બિંદુ પર અને જોયું કોણીય વેગમાનનું
કેટલું મળે છે એમવીડી, અહીંયા પણ એમવીડી. બે બિંદુને અનુલક્ષીને વાત કરી એમવીડી મળે છે કે જે બંને બિંદુએ કણ હાજર હતા. હવે કોઈ એવો બિંદુ પસંદ કરીએ કે જ્યાં કણ હાજર નથી, કોઈક માધ્યમનો કોઈ બિંદુ આપણે પસંદ કરીએ તો આ બંને સમાંતર રેખાઓની વચ્ચે કોઈ બિંદુ હું આર પસંદ કરું છું સંદર્ભ બિંદુ તરીકે, કેમ કે રકમમાં કોઈ પણ સંદર્ભ બિંદુની વાત કરી છે, આપણે ત્રીજો સ્વીકારીએ કોઈ આર જે બંને સમાંતર રેખાઓની વચ્ચે ક્યાંક રહેલો છે. તો આ જે કેપિટલ આર જે બિંદુ છે આપણે સંદર્ભ બિંદુ તરીકે સ્વીકાર્યું છે. તો આપણે સૌપ્રથમ શું કરીએ મિત્રો કે આ સંદર્ભ બિંદુથી દરેક કણ જે છે પી અને ક્યુ બિંદુએ રહેલા તેના અંતરો આપણે નક્કી કરી લઈએ, જેને આપણે અહીંયા લંબ અંતર કહીશું. તો માની લઈએ કે કણ ક્યુ બિંદુએ રહેલા કણથી તેનું અંતર વાય છે, આપણે ધારી લીધું. ઓકે, તો પી બિંદુ માટેનું અંતર કેટલું થાય? તો બંને વચ્ચેનું ટોટલ અંતર ડી છે. આ વાય થઈ ગયું તો આ અંતર કેટલું થાય? આ ડીમાંથી આ વાય બાદ કરો એટલું, ડી માઇનસ વાય. એટલે ક્યુથી આરનું અંતર કેટલું છે? વાય ધાર્યું છે આપણે. તો આર અને પી વચ્ચેનું અંતર કેટલું થશે? ડી માઇનસ વાય. ખ્યાલ આવી ગયો મિત્રો? અંતરો આપણે નક્કી કરી લીધા ધારીને, ખ્યાલ આવશે. ચલો હવે આપણે વાત કરીએ કે હવે કોઈ આર બિંદુને અનુલક્ષીને અથવા તો સંદર્ભ બિંદુ લઈને આપણે કોણીય વેગમાન શોધીએ. તો એલ આર બિંદુ માટે એટલે એલ આર ઇઝ ઇક્વલ ટુ, પહેલાં કણની વાત કરીએ કણ પીને, તો કણ પી માટે કેટલું થશે તેનું લંબ અંતર? ડી માઇનસ વાય. આ સંદર્ભ બિંદુને અનુલક્ષીને આ બિંદુનું લંબ અંતર કેટલું થશે? આ લંબ અંતર કહેવાય ને, એના વેગમાનની દિશા છે, ખ્યાલ આવે છે? તો ડી માઇનસ વાય ગુણ્યા તેનું વેગમાન એમવી, ખ્યાલ આવશે? પ્લસ બીજો બિંદુ કયું છે મિત્રો આપણો? ક્યુ બિંદુએ રહેલો. તો ક્યુ બિંદુનું કોણીય વેગમાન, તો આ થયું તેનું લંબ અંતર, કેમ કે આ તેનું વેગમાન અને આ થઈ ગયું તેના સંદર્ભ બિંદુથી લંબ અંતર કેટલું છે? વાય. તો વાય ગુણ્યા વેગમાન એમવી. તો કેપિટલ એલ આર બરાબર આ L1 પ્લસ L2 ટોટલ તંત્રનું કોણીય વેગમાન થઈ ગયું મિત્રો, જેમ અહીંયા આપણે શોધ્યું છે. સાદુરૂપ આપીએ હવે ફક્ત. તો ચલો આને અંદર ગુણ્યા તો એમવીડી થાય, માઇનસનો માઇનસ એમવી વાય થાય, પ્લસ એમવી ઇન્ટુ વાય એમવી વાય. ખ્યાલ આવી ગયું મિત્રો? આગળ વાત કરીએ માઇનસ એમવી વાય અને પ્લસ એમવી વાય, તો શું થઈ ગયા? કેન્સલ. તો વધ્યું શું? એલ આર બરાબર એમવીડી. સમીકરણ નંબર 3 તમે જોઈ શકો છો. સમીકરણ 1માં આપણે પી બિંદુને અનુલક્ષીને વાત કરીએ, એટલે કે પી બિંદુને સંદર્ભ બિંદુ તરીકે સ્વીકાર્યું કે જ્યાં પહેલો કણ હતો ત્યાં આપણને તંત્રનું કુલ કોણીય વેગમાન મળ્યું એમવીડી. તે જ પ્રમાણે હવે આપણે ક્યુ બિંદુની વાત કરી હતી બીજા સ્ટેપમાં, જ્યાં બીજો કણ રહેલો છે તેને સંદર્ભ બિંદુ તરીકે આપણે લીધું હતું, ત્યારે પણ કોણીય વેગમાન મળ્યું હતું તંત્રનું કુલ એમવીડી. તંત્રનું કુલ કોણીય વેગમાન કેટલું મળ્યું હતું? એલક્યુ પણ એમવીડી. જોઈ શકો છો સમીકરણ 2. હવે જ્યારે આપણે કોઈ આર બિંદુ ત્રીજા સ્ટેપમાં સ્વીકાર્યું કે જે બંને જે સમાંતર રેખાઓ છે તેની વચ્ચે ક્યાંક હતું, ગમે ત્યાં લઈ શકાય, આપણે અહીંયા તેને સ્વીકાર્યું હતું, તેના અંતરો નક્કી કર્યા અને તંત્રનું કુલ કોણીય વેગમાન આપણે ફાઇન્ડ કર્યું, તો તે પણ આપણને મળે છે સમીકરણ 3માં એમવીડી. એટલે આ સમીકરણ 1, 2 અને 3 જુદા જુદા સંદર્ભ બિંદુને અનુલક્ષીને શોધેલા કુલ કોણીય વેગમાન છે આ બે કણોથી બનતા તંત્રનું. તો એ ત્રણેય સમીકરણ પરથી આપણે કહી શકીએ કે એલપી, એલક્યુ અને એલઆર જે જુદા જુદા સંદર્ભ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન હતા કેવા છે? સમાન. કેવા છે? સમાન છે. તો આ થયા કોણીય વેગમાનના મૂલ્યો. કયા બિંદુને અનુલક્ષીને? પી બિંદુ માટે, આ છે ક્યુ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે, અને આ છે આર બિંદુને સંદર્ભ બિંદુ તરીકે આપણે સ્વીકાર્યું, ત્યારે મળતા તંત્રના કોણીય વેગમાનના મૂલ્યો કેવા મળ્યા છે? સમાન. કોણીય વેગમાનના મૂલ્યો કેવા મળ્યા છે? સમાન. પરંતુ મિત્રો આપણે રકમમાં શું કહ્યું છે કે દરેક સંદર્ભ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન સદિશ સમાન રહે છે એવું સાબિત કરો. કોણીય વેગમાન સદિશ એટલે કે મૂલ્ય અને દિશા બંનેની વાત કરી છે. મૂલ્ય તો આપણે સમાન બતાવી દીધા છે મિત્રો. ઓકે, હવે આપણે દિશાની પણ વાત કરી રહ્યા. જો કે હું અહીંયા સદિશ સ્વરૂપનું સૂત્ર વાપરીને પણ સાથે દિશાની ચર્ચા કરી શકતો હતો, પરંતુ એ થોડું કોમ્પ્લિકેટેડ બને, એટલે હું ડાયરેક્ટ શું કર્યું? પહેલાં મૂલ્ય શોધી લીધું. હવે દિશા તો આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમથી કે જમણા હાથના ગોઠાના નિયમથી સરળતાથી મેળવી શકીએ. ઓકે, ડાયરેક્ટ દિશા તો આપણે સમજી શકીએ. તો ચલો આપણે દિશા જોઈ લઈએ. તો પહેલાં વાત કરીએ એલપીની, પછી એલપીની વાત કરીશું અને એલઆરની વાત કરીશું કે જે તંત્રના કોણીય વેગમાનો છે. ઓકે, તો એલપી એટલે કે પી બિંદુને અનુલક્ષીને તંત્રનો કોણીય વેગમાન છે એની દિશા જોઈએ. તો આ પહેલો કણ L1 એટલે કે તેનું કોણીય વેગમાન થાય, આ L2 એટલે કે બીજા કણનું કોણીય વેગમાન. L1 આપણે કયું સ્વીકાર્યું છે મિત્રો? પી બિંદુએ રહેલા કણનું કોણીય વેગમાન, અને L2 ક્યુ બિંદુ. પહેલું કણ આપણે પી માટે લીધું હતું અને બીજું કણ કયું લીધું હતું? જે ક્યુ બિંદુએ રહેલું છે. આપણને યાદ છે આવું? ઓકે, તો એ તો શૂન્ય છે, આનું કોણીય વેગમાન જોવાની જરૂર
નથી. વાત બાકી રહી ક્યુ બિંદુએ રહેલા કણનું કોણીય વેગમાન. જુઓ એની દિશા એ તંત્રના કોણીય વેગમાનની દિશા કહેવાય. ઓકે, કેમ કે પી બિંદુ કયું છે? સંદર્ભ બિંદુ છે. ઓકે, એટલે ત્યાં રહેલા કણનું કોણીય વેગમાન હોય નહીં. ક્યુ બિંદુ માટે વાત કરીએ તો કોણીય વેગમાનની તેની દિશા જોવા માટે મિત્રો આપણે તેનું સ્થાન સદિશ અને તેનું વેગમાન સદિશ જોવું પડે. તો ક્યુ બિંદુએ રહેલા કણનું સ્થાન સદિશ કયું થશે? સંદર્ભ બિંદુ પી બિંદુ છે એટલે આપણે હવે અહીં બેસીશું, ત્યાંથી ક્યુનું સ્થાન સદિશ જોશું તો કેવી રીતના આવશે? આમ આવશે સ્થાન સદિશ ક્યુ બિંદુએ રહેલા કણનું આ દિશામાં આવશે મિત્રો. વેગમાન સદિશ આ દિશા છે એટલે આ સ્થાન સદિશ અને વેગમાન સદિશ, આ વી સદિશ એટલે કે વેગમાન સદિશની દિશા કહેવાય, બંને સમાન હોય. તો આ વેગ સદિશ એટલે કે વેગમાન સદિશ અને સ્થાન સદિશ વચ્ચેનો આ ખૂણો રચાય છે 90 ડિગ્રી. ઓકે, સમજો છો મિત્રો આ સ્થાન સદિશ અને વેગમાન સદિશ. તો આપણે શું કરવું પડશે? અહીંયા જમણા હાથમાં પકડેલા સ્ક્રૂને મૂકીશું. હવે આ સ્થાન સદિશની દિશા છે નીચે તરફની, ત્યાંથી પહેલા સદિશથી બીજા સદિશ તરફ જવાનું. આર ક્રોસ પી એટલે આરની દિશા અને પીની દિશા તરફ આપણે આમ જઈશું. આમ એટલે કે સ્ક્રૂને આમ ફેરવીશું. જો ફેરવું તો શું કરશે? આ કઈ દિશા કહેવાય? નવડાની દિશા કહેવાય મિત્રો. સ્ક્રૂ બહાર આવશે જોઈ શકો છો. આમ ફેરવું છું, બહાર આવશે. ઓકે, એટલે પ્લસ જેડ ડાયરેક્શન. એટલે પી બિંદુએ જ્યારે સંદર્ભ બિંદુ તરીકે આપણે પીને સ્વીકાર્યું છે ત્યારે કઈ દિશા મળે છે તંત્રના કોણીય વેગમાનની? પ્લસ જેડ, બહાર નીકળતી દિશા મળી મિત્રો. જમણા હાથના સ્ક્રૂથી આપણે સાબિત કર્યું. હવે જમણા હાથના અંગૂઠાના નિયમથી સાબિત કરીએ તો ચલો જુઓ. જમણા હાથના અંગૂઠાના નિયમથી સાબિત કરીએ તો આરની દિશા છે, આ પીની દિશા છે. ચલો હાથને આમ મૂકું છું મિત્રો, જોઈ શકો છો. આ હાથને હું મૂક્યું છે. હવે આ છે આરની દિશાથી પીની દિશા તરફ હાથને હું કરું છું. આંગળીઓને આમ કલ કરવી પડે, આંગળી વાળવી પડે. પહેલાં સદિશથી આ બીજા સદિશ તરફ આંગળીઓને વાળું છું. અંગૂઠાની દિશા કઈ મળી છે? બહારની મળી મિત્રો. છે આ નથી પણ બહારની. ઓકે, ચલો હવે વાત કરીએ આપણે બીજા બિંદુ માટે. એલ ક્યુ એટલે કે ક્યુ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈએ ત્યારે પહેલામાં કઈ દિશા મળી? બહારની. એ જ બીજામાં મળવી જોઈએ, એ જ ત્રીજામાં મળવી જોઈએ, તો સમાન થાય. તો એલ ક્યુ માટે વાત કરીએ તો હવે ક્યુ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે આપણે જ્યારે સ્વીકાર્યું હતું ત્યારે તંત્રનું કોણીય વેગમાન જોઈએ. તો પહેલાં આ છે પી બિંદુએ રહેલા કણનું કોણીય વેગમાન એટલે કે L1. જો બીજું તો શૂન્ય જ થાય છે, એની વાત કરવાની નથી. તો આના પી બિંદુએ રહેલા કણનું કોણીય વેગમાન જોઈએ. ચાલો તેની દિશા જોઈએ. તો હવે આપણે ક્યુ બિંદુએ બેસીશું કેમ કે સંદર્ભ બિંદુ કયું છે? ક્યુ બિંદુથી હું જ્યારે પી બિંદુને જોઉં છું તો તેનું સ્થાન સદિશ કેવી રીતના હશે? આમ હશે ને, કેમ કે આ ઓરિજિન છે હવે સંદર્ભ બિંદુ. ઓકે, તો આ હશે એની સ્થાન સદિશની દિશા. ઓકે, આ છે તેના વેગની દિશા એટલે કે વેગમાનની દિશા. આ કાર્યરેખા હું આગળ લંબાવું તો આ વેગમાનની દિશા થાય, આ સ્થાન સદિશની. આ વેગમાન, આ સ્થાન સદિશ. ઓકે, તો કયો ખૂણો બનશે? આ 90 ડિગ્રી. ઓકે, તો હું આ તેના સ્થાન સદિશ અને આ તેના વેગમાન સદિશ વચ્ચેનો ખૂણો આ 90 બને છે. તો હું શું કરીશ? અહીંયા જમણા હાથનો સ્ક્રૂ મૂકીશ. હવે આ પહેલો સદિશ કહેવાય સ્થાન સદિશ અને આ બીજો સદિશ કહેવાય વેગમાન સદિશ. ઇમેજિન કરો મિત્રો. ચલો સ્ક્રૂને ફેરવો. આમ ફરીથી કઈ દિશા થઈ? જો સ્ક્રૂને ફેરવું છું. ફરીથી આ કઈ દિશા છે? આમ નવડાની દિશા. ઓકે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન છે નવડાની દિશા. સ્ક્રૂ ખુલશે મિત્રો, ખુલશે. તો આ કઈ દિશા મળી? પ્લસ જેડ, બહારની દિશા. તો બીજા કિસ્સામાં પણ આપણને કઈ દિશા મળે છે? પ્લસ જેડ, બહારની દિશા. ત્યાં પર રાઈટ હેન્ડ થંબ રૂલ લગાવો. ચલો તો આ પહેલો સદિશ છે, આ બીજો સદિશ છે. પહેલાંથી બીજા તરફ ફરીથી અંગૂઠો કઈ દિશામાં આવે છે? બહારની દિશા, પ્લસ જેડ. ઓકે, તો પી બિંદુને અનુલક્ષીને પણ બહારની દિશા મળી, ક્યુ બિંદુને પણ અનુલક્ષીને બહારની એટલે કે પ્લસ જેડ ડાયરેક્શન મળી, સમાન મળી છે. હવે ફક્ત વાત રહી છે એલ આર માટે. મતલબ કે આર બિંદુને આપણે સંદર્ભ બિંદુ તરીકે સ્વીકાર્યું ત્યારે તંત્રનું કોણીય વેગમાન શું છે? તો અહીંયા જોઈ શકીએ છીએ કે એલ આર બરાબર આપણને જે પદ મળે છે એમાં L1 એટલે કે પહેલા બિંદુની વાત છે, L2 એટલે કે બીજા બિંદુની વાત છે. બંને માટે હવે આપણને કંઈક ને કંઈક કોણીય વેગમાન સદિશની દિશા મળે છે. તો જોઈએ આ L1 બિંદુ માટે વાત કરીએ તો આ D માઇનસ વાય જે છે, આ D માઇનસ વાય આ આર બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈએ ત્યારે પી બિંદુએ રહેલા કણનો સ્થાન સદિશ છે. જો આ આર બિંદુને સંદર્ભ બિંદુ તરીકે હું લઉં છું તો પી બિંદુનું સ્થાન સદિશની દિશા થશે. આર બિંદુ હવે ઓરિજિન છે સંદર્ભ બિંદુ, તો પી બિંદુએ જે કણ રહેલો છે તેનું સ્થાન સદિશ આપણે આમ દોરીએ ને આ ઉપરની દિશા થાય. વેગની દિશા તો આ જ છે. તો મિત્રો ફરીથી એ જ એંગલ બન્યું, એ જ ખૂણો બન્યું. ઓકે, તો ફરીથી એ જ રૂલ વાપરીએ. જમણા હાથમાં રહેલો સ્ક્રૂ એટલે આમ જ ફેરવવાનું એટલે બહાર નીકળે. ખ્યાલ આવે છે? પ્લસ જેડ ડાયરેક્શન થઈ ગઈ. આમ જ છે ને જમણા હાથના સ્ક્રૂની આ પહેલો સદિશ, આ બીજો સદિશ, બહાર નીકળતી દિશા. ઓકે, સંદર્ભ બિંદુ બદલવાથી દિશા બદલાય નથી. તે જ પ્રમાણે બીજા બિંદુની વાત કરીએ ક્યુ બિંદુ માટે. હવે ક્યુ બિંદુએ રહેલા કણ માટે આર સંદર્ભ બિંદુને સ્વીકારીએ ત્યારે સ્થાન સદિશ કઈ દિશામાં થાય? તો અધો દિશામાં. જોઈ શકો છો આરથી ક્યુને જોઈએ તો આમ થાય સ્થાન સદિશ થાય આમ, અને તે માટેનો વેગમાન સદિશ એટલે કે આ વેગ સદિશની દિશા.
તો આ છે તેનું સ્થાન સદિશ, આ છે તેનું વેગ સદિશ. તો ફરીથી શું બન્યું છે? આ 90 એંગલ. ફરીથી સ્ક્રૂને અહીં મૂકવું. ફરીથી આ તેના સ્થાન સદિશથી પહેલો સદિશ કહેવાય, બીજા સદિશ તરફ શું કરીએ? સ્ક્રૂને ભ્રમણ કરીશું મિત્રો. ફરીથી આ કઈ દિશા છે? નવડાની જ દિશા છે ને, બહાર આવશે. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન જ છે ને. ઓકે મિત્રો, બહાર આવશે તો અહીંયા પણ પ્લસ ઝેડ ડાયરેક્શન મળી છે, અહીંયા પણ પ્લસ ઝેડ ડાયરેક્શન મળી છે. એટલે બંનેની દિશા કઈ છે? બહારની, પ્લસ ઝેડ. ઓકે, મતલબ કે સંદર્ભ બિંદુ તરીકે આર બિંદુ લઈએ તો પણ પરિણામી દિશા કઈ મળે છે? તંત્રના કોણીય વેગમાનની બહારની, પ્લસ ઝેડ ડાયરેક્શન મળે છે. એટલે કે ત્રણેય કિસ્સામાં પી બિંદુ તરીકે સંદર્ભ બિંદુ સ્વીકારીએ ત્યારે પણ કોણીય વેગમાનની દિશા પ્લસ ઝેડ, ક્યુ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે સ્વીકાર્યું ત્યારે પણ તંત્રના કોણીય વેગમાનની દિશા બહારની, પ્લસ ઝેડ, અને આર બિંદુને સંદર્ભ બિંદુ તરીકે સ્વીકાર્યું ત્યારે પણ તંત્રના કોણીય વેગમાનની, એટલે કે દરેક કણોના કોણીય વેગમાનની દિશા કઈ મળી આપણને? પ્લસ ઝેડ, બહારની દિશા. મતલબ કે ત્રણેય કિસ્સાઓમાં સમીકરણ 1, 2 અને 3માં મળતા કોણીય વેગમાનની દિશા કઈ છે? પ્લસ ઝેડ છે, સમાન છે. એનું મતલબ મૂલ્ય તો સમાન હતું જ, હવે દિશાઓ પણ સમાન. એટલે હું આમ લખી શકું એલપી સદિશ એલક્યુ સદિશ બરાબર એલઆર સદિશ. મતલબ કે સંદર્ભ બિંદુ ગમે તે આપણે લઈએ તો પણ કોણીય વેગમાન સદિશ રકમ પ્રમાણે, એટલે કે મૂલ્ય અને દિશા બંને કેવા છે? સમાન છે. એટલે કોણીય વેગમાન સદિશ સમાન મળે. એલપી સદિશ બરાબર એલક્યુ સદિશ બરાબર એલઆર સદિશ. ફક્ત કયા કિસ્સા માટે અહીંયા વાત કરી છે આપણે? જ્યારે આ બે કણો જે છે એમ દળના અને સમાન વેગના સમાંતર રેખાઓ પર ગતિ કરી રહ્યા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં. સમાંતર રેખાઓ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ કિસ્સા માટે આપણે આ સાબિત કર્યું છે. ઓકે, દર વખતે આવું શક્ય નથી. ખ્યાલ આવે છે મિત્રો? તો આ કિસ્સામાં આપણે શું સાબિત કર્યું? કે જો બે કણો સમાન દળ અને સમાન વેગ ધરાવે છે અને સમાંતર રેખાઓ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે ત્યારે કોઈ પણ સંદર્ભ બિંદુને અનુલક્ષીને વાત કરો તો તેમનાથી બનતા તંત્રના કોણીય વેગમાન સદિશો સમાન મળે છે. એટલે આમ આપણે કહી શકીએ કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેતા બે કણો, એટલે કે આ બે કણોની વાત છે, ન બનેલા તંત્રનું કોણીય વેગમાન અચળ રહે છે. ઓકે મિત્રો, તો આજના આ લેક્ચરમાં આપણે કોણીય વેગમાનને લગતી વાત પૂર્ણ કરી છે મિત્રો. ઓકે, આ કોણીય વેગમાનને લગતી જે આપણે દરેક વાતો અહીંયા કરી છે તે તમે ખાસ ધ્યાનથી સમજજો. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.